કીધું બધાને ડોરમેન્ટ્રી કોમન મળશે, પણ આ ભગવાનની કૃપા કે આપણી જે ઈચ્છા હતી અંતરની કે બધાને પર્સનલ રૂમ જોતા હતો, તો આ એક ચમત્કાર કહેવાય. આપણે 26 જણને પર્સનલ રૂમ सत्संग सेवा BAPS नो मंत्र बन्यो. जन सेवा ने सत्संग सेवा BAPS नो मंत्र बन्यो. जन सेवा ने सत्संग सेवा BAPS नो मंत्र बन्यो. सेवा लईने महंत जी अर्पे अक्षरदान. तन मन धन समर्पित थयूं है अमेरिका मंडल भव्य अलौकिक अक्षरधामनि सेवा नव विसराये. भव्य अलौकिक अक्षरधामनि सेवा नव विसराये. देवोने पण दुर्लभ एवो, देवोने पण दुर्लभ एवो लाओ केम भुलाए, लाओ केम भुलाए. भव्य अलौकिक अक्षरधामनि सेवा नव विसराये. भव्य अलौकिक अक्षरधामनि सेवा नव विसराये. प्रमुख जिनो संकल्प भव्य पूरो करवाने काजे. अक्षरधाम આપણું સર્વોપરી થાય, પહેલી તકે થાય, હજારો માણસો લાભ મળે. प्रमुख जिनो संकल्प भव्य पूरो करवाने काजे. महंत जीनी हाकल ना पड़घार जीय उरघाजे. महंत जीनी हाकल ना पड़घार जीय उरघाजे. आ मंडी पड़ो करवुज छे पूरू,
મંડી પડો કરવું જ છે પૂરું એ વચન ના ભૂલાય એ વચન ના ભૂલાય ભવ્ય અલૌકિક અક્ષરધામની સેવા નવ વિસરાય ભવ્ય અલૌકિક અક્ષરધામની સેવા નવ વિસરાય અહીંયા વિશેષતા એ છે, બાપા એવું કીધું કે અહીંયા આવીને જે કોઈ પણ દાળ થાળ ભેટ દંડવત પ્રદક્ષિણા કરશે અને શ્રદ્ધા સહિત કરશે તો મારા સ્વામી ચોક્કસ પાક્કા પાયે એના સંકલ્પ પૂરા કરશે. અને આપણે જોઈએ કે અહીંયા આવીને કોઈ પણ XYZ માણસ આવે છે અને ઘણા સંકલ્પો એવા છે કે અહીંયા પૂરા થયા છે. ખાલી અમુક ગેસ્ટ આવે છે અને અહીંયા આવીને ખાલી જમીન ઉપર પગ મૂકે ને તો અંદરથી નીકળ્યા કે આટલી શાંતિ અમને હજી સુધી કંઈ જોઈ નથી. અને આ પ્રાર્થના મંદિરની વિશેષતા એ છે કે નીચેનું જે બેઝમેન્ટ છે એ આખું શિખરબંધ મંદિરનું છે. ભવિષ્યમાં જ્યારે શિખરબંધ મંદિર અહીંયા બનાવવામાં આવશે ત્યારે ડાયરેક્ટ ખાલી ઉપરનું લઈ લેવાનું અને ડાયરેક્ટ શિખરબંધ મંદિર ઊભું થઈ જશે. હાલ જોઈને પોસિબલ નથી. અહીંયાના ટોટલી વર્કર્સ કામ કરે છે એ પણ કે પોસિબલ નથી, પણ આપણને ખબર છે કે ગાંધીનગર, દિલ્હી, અમેરિકા બાપાએ જે સમય આપ્યો છે એ સમયે ઓપનિંગ થયું છે તો અહીંયા પણ ચોક્કસ પાકા પાય થવાનું જ છે. તો આપ સર્વ મુંબઈથી આવ્યા છો તો અંદર જઈને બાપાને સાંજે અને આરતીમાં જાઓ તો એટલા ચોક્કસ ભાઈ ભાવ પ્રાર્થના કરજો કે બાપ મારા સ્વામી ચોક્કસ પાકા ભાઈ પૂરી કરે. નહીં અનુભવ નહીં આવડત તો એ સેવા મળી કૃપાએ નહીં અનુભવ નહીં આવડત તો એ સેવા મળી કૃપાએ સેવા અલૌકિક સેવા ઓ સેવા અલૌકિક સેવા ઓ જાણે ગુરુનો પ્રવેશ સૌને સૌમાં અનુભવાય જાણે ગુરુનો પ્રવેશ સૌને સૌમાં અનુભવાય શ્રદ્ધા ભક્તિ સમર્પણ સેવા શ્રદ્ધા ભક્તિ સમર્પણ સેવાનો ઇતિહાસ રચાય સેવાનો ઇતિહાસ રચાય ભવ્ય અલૌકિક અક્ષરધામની સેવા નવ વિસરાય. બધા મોસ્ટલી ઓફિસમાં જોબ કરે છે. તમે જોવા તો પારસ પોતે સીએ, પ્રિતેશ છે, આ લોકો આઈટી વાળા પણ ઈ લેવલ ઉપર આવીને આ સેવા કરી. ઓફિસની અંદર બેસે, ઓલાજી બીમ ઉપાડતા હતા 100 કિલોનું એક બીમ, એટલે પછી કોઈ પણ રીતે કોઈએ વિચાર્યું નથી, બધા નિસ્વાર્થ ભાવે તરત જ જોઈન થઈ ગયા. કેમ કે બધે અહીંયાથી આવ્યા તો એમ હતું બધાને કે શું સેવા હશે શું નહીં હશે. મોસ્ટલી આની અંદર બધા એસી રીતે જોબ કરવા વાળા. આજે પારસભાઈની બોડી તમે જોઈ લો, પણ એ ભલે બે એક સાથે ઉપાડીને ભાગ્યા ચાલ્યા, પણ એને પોતાનો 100% એફર્ટ બધાએ જ આપ્યો છે. નથી આપ્યો એવું નથી. આજે આ અથર્વ છે તો એને પણ એટલું ના પડી તો પણ આમ કે ને કે આમ ફૂલ એનર્જી સાથે લાગ્યા હતા. કોઈ એમ નહીં કે નહીં હવે ચાલ આમ ધીરે ધીરે, અને બધાની તો એનર્જી 100% હતી. કોઈ આમ ચોરી કરીને આમ સાઈડમાં બેસતો હોય, ખાલી આમ અડાવી દે આમ ચલો નહીં, એમ નહીં. 100% એનર્જી સાથે જે બીમ ઉતારવાનું હતું ને ત્યારે બધાનો જે 100% રિસ્પોન્સ હતું ને એ બધું એની અંદર આવી. અરેન્જ કરી છે, બહુ સરસ મજા આવી. જો આપણે સેવા તો મેં બધાને નોટિસ કર્યા, અમુક જવાબ મેં બી થાકી ગયો હતો, પણ હું ખાલી આજની જ વાત કરું. આજે મારી સાથે સેવામાં આ ભાઈ હતા, એમનું નામ મને નથી ખબર, વંશભાઈ. એ મારી બાજુમાં હતા. એ મારથી નાનો છે પણ એની જે સેવા હતી ને ફૂલ એક્ટિવ. અમે પછી પ્રિતેશ બધા કીધું કે ઉભી રહી જવું, પણ કીધું આવા દે, જ્યાં સુધી મેં નાની પડતું છે આવા દે, સેવા આવા દે. આટલો નાનો છે, હું 2 બ્રેક લીધી, નાની પડું, પણ આને નોન સ્ટોપ છેલ્લે સુધી ઉભો હતો. લાધરોભાઈ પછી વંશે પણ આજે જે સેવા કરી અમે ટ્રેનને ઉપર મતલબ એના ફેસ ઉપર થકાન બિલકુલ નથી કરી. એ પોતે તડકા રાજભાઈજી એ નિયમ લીધો એકાદશી હવે સજાડા કરશે અને આપણે બધાએ રસ પીધો, પણ એ પાણીના બોટલા મૂકવા ગયા અને પોતે જયમાં બી નથી, સજાડા ઉપવાસ છે. મને એમનું બહુ જ ગુણમાં તો એવું છે કે આપણને હિતેશભાઈનું કેમ ગમ્યું, કારણ કે એનો પોતાનો બિઝનેસ છે. એમની પરિસ્થિતિ એકદમ હાઈ ક્લાસ નથી, ભણેલા નથી, પણ એમનું એ લોકોનું મશીનનું કામ, સેટરડે સન્ડે વધારે હોય, થેલા મૂકવા થેલા લેવા, એનો સંચારનું બધું છોડીને આગલે દિવસે રાતના એન ટાઈમ પર કે હવે મારે સેવામાં આવવું છે, તો એનું કેટલાનું નુકસાન થયું હશે એ હવે ભગવાન જાણે. એ છોડીને સેવામાં આવ્યો, એ એક સૌથી મોટું પ્લસ પોઈન્ટ, એ આપણને બહુ ગમ્યું.
અવોઇડ કરીને એને જે એ મેં જોયું પેલા હાથથી નહોતું ઉચકાતું પણ પેલો હાથ આની પર મૂકીને સપોર્ટ કરીને કરતો હતો ને એ હેડ્સ ઓફ આપણા તો બે હાથ છે તોય આપણે 15 મિનિટે બ્રેક લીધો તો હું પોતે લેતો હતો. બીજાને એવું પોતે લેતો હતો પણ એને છે ને એટલું એનર્જી એટલું એફિશિયન્સી એ ક્યારે આવે ખબર? તમે પ્રાર્થના કરીને જાઓ અને તમારું પોઝિટિવિટી હોય ને કે મારે આજે સેવા કરવા જવાનું છે. કાલે જે સેવા થઈ અને આજે પણ જે સેવા થઈ એમાં મુખ્ય જે એક પોઈન્ટ હતો એ સંપનો હતો. અને અત્યારે કેવું છે કે અત્યારે આપણે 27 જણા છે 27, તો ઇન્ડિવિજ્યુઅલી વાત કરવી બહુ ડિફિકલ્ટ છે કારણ કે નો વન એટલે 27 માંથી કોઈ પણ એવી વ્યક્તિ નથી કે એના વિશે કહી શકે કે એ વ્યક્તિએ થોડીક પણ આળસ કરી હતી સેવાની અંદર. બધાએ પોતાનું પૂરું કમિટમેન્ટ આપ્યું, પૂરું કમિટમેન્ટ. એવરી ટાઈમ બધી ક્યાંય પણ જાય પણ એમના સત્સંગ એમનો સૌથી પહેલા હોય છે. આપણે બધા આપણી ખાવાનું બધું જોતા હોય છે, એ સૌથી છેલ્લે ખાવા જાય છે બધા. પછી પારસભાઈએ વાત કરી, એક વાર, બે વાર, 3 વાર વાત કરી અને પછી ત્યાં આપણું બધું ઉતારાનું સેટિંગ. કહેવાય તડકા વેટીને પોતે તડકા વેટીને આપણને છાંયડો આપ્યો એવા રાજભાઈ છે. જય હો. વંશ તડકામાં સ્ટાર્ટ ટુ એન્ડ 1 મિનિટનો પણ બ્રેક નહોતો લીધો એને. ત્યાં નીચે ઊભો હતો અને જરા પણ બ્રેક નહોતો લીધો. એટલે બંનેનો સ્ટેમિના જોરદાર કહેવાય કે બંને નાના છે, યંગેસ્ટ ઓફ ધ લોટ છે પણ રાઇઝિંગ સ્ટાર કહેવાય. હવે આપણા આગળનું બધું એ લોકો જ સંભાળશે એવું લાગે છે. જે ઓલા જુવાળથી એકદમ લાગી પડ્યા ને બધા કે એ બધું કામ એટલું ઇઝી થવા માંડ્યું કે બધા એક સાથે કરતા હતા ને એટલું બધું કામ થઈ ગયું એક સાથે. તો એ સંપની આપણી તાકાત છે. તો એ જ આ જ સંપથી આપણે હંમેશા સેવા કરતા એ લોકો અત્યારના બી બહુ હોશિયાર છે અને સેવામાં પાછા પાણી કરે એવા છે નહીં. બરાબર છે. મંથનને કુંજને જો સેવા કરતા ભલે કેટલો બી થાકી ગયો હતો, બરાબર છે, અને હટવાનું નામ નહીં અને કોઈ કઈ રીઝન નથી આપ્યા. बहुत मेरा ध्यान देते पहली बात तो मतलब कभी भी मैंने पारस भाई को भी नोटिस किया है, कभी मैंने कुछ पकड़ा हाथ से तो ले लेते हैं. और राज भाई भी मैं उस दिन डिश हो रहा था ले लेते हाथ से और बहुत ख्याल रखते हैं मेरा. રાતના આપણે ટ્રેનમાં 8 વાગે બેઠા તો આપણે જયભાઈ પ્રજાપતિ પાછળથી જોડાણા વાપીથી. તો એમને જમવાનું કંઈક શેરકેટ થયું નહીં તો એના એકના માટે એને જમાડવા માટે અમે બધા 8 જણા બહાર આવ્યા છે કે એને કંપની ગઈ અને એમને ચાંદલો થયો 2000 રૂપિયાનો સેન્ડવિચનો ચાંદલો. તો અત્યારે રાતના 1 વાગે તો આ જયભાઈ સ્પોન્સર છે તો આપણે બધાની તાળીઓનું માન પારસભાઈ ગમે એવું સ્ટેટસ આવે ને ગમે એવું તો એક બધા જ એને ઘણા છે પેદા કરેલા છોકરા એ બધાને કયો મને એકલી એની લાઈફમાં એ લોકો એના જીવનકાળ અહીંયા ડાકોર જે મરને સવારે બધાની આ હિંગ એવું આવે આપણે બધા પ્રાર્થના કરીએ કે આ હોલ આપણે બોરીવલી મંડળને અહીંયા એસી બસમાં લઈ આવીએ અને આ ભાડે રાખીએ. ભલે અડધો તો અડધો આપણે એમાં સેલિબ્રેટ કરીએ. ચલ ભાઈ રેડી ને? આની ભૂલ કેમ નથી કાઢતો, આની કેમ નથી કાઢતો? જે બધા કરે માનસી બધા કરે. મારી માટે નથી આવતું, પોતાના કલ્યાણ માટે આવે છે.